84 વૈષ્ણવની વાર્તા. કૃષ્ણદાસ મેઘદૂત. વાર્તા બીજી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક કૃષ્ણદાસ મેઘન ક્ષત્રિ સોરંજીમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. તે કૃષ્ણદાસ વિશાખા સખીથી પ્રગટ્યા છે. વિશાખાજી શ્રી સ્વામિનીજી છાયારૂપ છે. જેમ શરીરની સંગે લાગી ફરી તેમ વિશાખાજી શ્રી સ્વામિનીજી સંગે રહે છે. તે જ પ્રકારથી કૃષ્ણદાસ પણ આચાર્યજીના સંગે રહે છે. શ્રી કૃષ્ણદાસજીમાં ઐશ્વર્યનો આવેશ ઘણો છે. આગળ વાર્તામાં વર્ણન કરેલો છે. વાર્તા પ્રસંગ પહેલો. શ્રી આચાર્યજી મહાપ્રભુએ પૃથ્વી પરિક્રમા કરી 3 વાર કૃષ્ણદાસ સંગ રહ્યા. પ્રથમ પરિક્રમામાં બદ્રીનારાયણમાં પરલી અને કિરણી નામે પર્વતો છે. ત્યાંથી એક મોટી શિલા પડી. તે કૃષ્ણદાસ મેઘને હાથથી રોકી રાખી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ આ બહુ પ્રસન્ન થયા અને અલૌકિક ફળ દેતા પરંતુ પરીક્ષા જોવા માટે આપે કૃષ્ણદાસે કહ્યું, તું માગ, શું માગે છે? ત્યારે કૃષ્ણદાસે 3 વસ્તુ માગી. પહેલી, માર્ગનો સિદ્ધાંત હૃદયરૂપ થાય. બીજું, મુખરતા દોષ જાય. ત્રીજું, મારા ગુરુના ઘરે પધારો અને એમનો અંગીકાર કરો. ત્યારે 2 વસ્તુ આપી ગુરુના ઘેર પધારવાની ના કહી. ભાવ પ્રકાશ. આ પહેલાનો ગુરુભાવ જે હૃદયમાં હતો તે બહાર પ્રગટ્યો. તેથી અલૌકિક દાન શ્રી આચાર્યજીએ छिपाવી લીધું. 2 વસ્તુ આપી ગુરુની ઘરે જવાની ના પાડી. તેથી ગુરુની ના કહી. તે દેવી ન હતો. દેવી વિના આ માર્ગના અંગીકાર નથી. પ્રકારે 2 વસ્તુ આપી પરંતુ બીજાનો ગુરુભાવ રહ્યો. તેથી માર્ગનો અનુભવ પણ ન થયો. મુખરતાનો દોષ પણ ન ગયો. પ્રથમ સામર્થ્ય કંઈક ઘટ્યું. શ્રી વલ્લભાધીશ કી જય.